ફરિયાદી શ્રીની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી ફરિયાદી શ્રીના વાલીપણામાંથી લલચાવી ફોસલાવીને ભોગ બનનારને ભગાડી જનાર આરોપીને તથા ભોગ બનનારને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લા ખાતેથી પકડી પાડી ઉધના પોલીસ સર્વેલન્સ ટીમ ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી R.M. ઠાકોર તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી J.K. ગઢવી નાઓના માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી M.K. ઈશાણી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી H.Z. પટેલ નાઓના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફ હેડ કોન્સ્ટેબલ બિનુકુમાર મુન્નુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રામદેવસિંહ મુકેશસિંહ નાઓએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ફરિયાદી શ્રીની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી ફરિયાદી શ્રીના વાલીપણામાંથી લલચાવી ફોસલાવીને ભોગ બનનારને ભગાડી જનાર આરોપી પવન પ્રેમચંદ્ર વર્મા ઉંમર વર્ષ 24 ધંધો સિલાઈ કામ રહે મણિનગર કૈલાશ ચોકડીની બાજુમાં પાંડેસરા સુરત મૂળ વતન ગામ ધર્મરાજ તુલઈ તાલુકો લાલગંજ જિલ્લો પ્રતાપગઢ ઉત્તર પ્રદેશ નાને તથા ભોગ બનનારને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લા ખાતેથી પકડી પાડી ઉધના પોલીસ સ્ટેશનના અધિકારી અને સર્વેલન્સના કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।